લીમડા ગામમાં પુલ વચ્ચેથી તૂટ્યો. પટેલ ફળિયા સ્ટેશન ફળિયા વચ્ચેનો સંપર્ક તૂટ્યો. છેલ્લા 1 વર્ષથી પુલમાં તિરાડો બાદ આખરે ધરાશાયી. વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને 1.5 થી 2 કિલોમીટરનો ફેરો ફરવાની ફરજ પડી છે. માંડવી સુરત જિલ્લાના માંડવી તાલુકાના લીમડા ગામમાં પટેલ ફળિયાથી સ્ટેશન ફળિયાને જોડતો પુલ વચ્ચેથી તૂટી પડતા બંને ફળિયા વચ્ચેની અવરજવર બંધ થઈ ગઈ છે. છેલ્લા 1 વર્ષથી પુલનું ધોવાણ થતા તેમાં તિરાડ પડી હતી. જોકે સમયસર સમારકામ ન થતા આખરે પુલ વચ્ચેથી જ ધરાશાયી થયું હોવાનું ગ્રામજનોએ જણાવી દીધું છે. લીમડા ગામના પટેલ ફળિયામાં રહેતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળા તેમજ કોલેજમાં અભ્યાસ માટે સ્ટેશન ફળિયા તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા હતા. પુલ તૂટી જતા હવે વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક ગ્રામજનો 1.5 થી 2 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાની ફરજ પડી રહી છે. પુલની હાલની જોખમી સ્થિતિને જોતા અકસ્માતની શક્યતા હોવાથી આ માર્ગ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અથવા નવો પુલ બનાવવાની માંગણી કરવામાં આવી છે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.